દાહોદ શહેરના મંડાવાવ ચોકડી ખાતેથી એ ડિવિઝન પોલીસ દ્વારા કહી શકાય કે જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડી કુલ 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો। આઈપીએલ પર મોબાઈલ મારફતે જુગાર રમતા ઈસમો પર જુગાર અટકાયતી અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં કહી શકાય કે આ તારીખ 20/4/2025 રવિવારના રોજ મળતી માહિતી મુજબ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે દાહોદ મંડાવાવ ચોકડી વિસ્તારમાં એક ઈસમ જેવો કે આઈપીએલ પર જુગાર મોબાઈલ મારફતે જે જુગાર રમી રહ્યો છે, તો પોલીસે બાતમીના આધારે તે સ્થળ પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો, તેમજ ફોન પર વાતચીત કરતા અને અન્ય સંડાયેલા એમ કુલ 4 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જોકે પોલીસે કુલ 6,200 રૂપિયાનો મુદ્દામાલ પકડાયેલ ઈસમ પાસેથી જપ્ત કર્યો હતો અને કુલ 4 ઈસમો વિરુદ્ધ વહેલી સવારે 12:45 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।